ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપના અગ્રણી પરેશ પટનીએ રેલવે વિભાગને ફરીથી શરૂ કરવામાં આવેલ ટ્રેનોના ભાડાની રકમ ઓછી કરવા માટે અને જૂના સમય પર જ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવે તે માટેની માંગ કરી છે। ધારી ખાતે છેલ્લા ઘણા સમયથી ટ્રેન સુવિધા બંધ હતી। ત્યારબાદ અનેક સેવાકીય સંસ્થા, પત્રકાર મિત્રો અને રાજકીય આગેવાનોના પ્રયત્નોને કારણે ટ્રેનને શરૂ કરવામાં આવી, પરંતુ આશ્ચર્યની વાત વચ્ચે ધારી અને ચલાલા વચ્ચે ટ્રેનનું જૂનું ભાડું જે 10 રૂપિયા હતું તે વધારી 50 રૂપિયા સુધી કરવામાં આવ્યું। સાથે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરતા જૂની ટ્રેન જે રાબેતા મુજબ ચાલતી હતી તેની જગ્યાએ માત્ર ચલાલા જૂનાગઢ ટ્રેન શરૂ કરતા વેપારીઓમાં રોષ ફેલાયો, જેને લઈને બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટનીએ ધારી રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગના અધિકારીને રેલવે સુવિધા પૂર્ણ કરવા માટે લેખિતમાં અરજી આપી। આજે રેલ બાબતે બજરંગ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન ધારી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં જે ટ્રેન શરૂ કરવામાં આવેલ છે તે ટ્રેન જૂના સમય પ્રમાણે શરૂ કરવામાં આવે અને જે જૂનું ભાડું હતું તે પ્રમાણે ભાડું લેવામાં આવે। અત્યારે હાલમાં ધારીથી ચલાલાની ટિકિટ 50 રૂપિયા લેવામાં આવે છે, અગાઉ 10 રૂપિયા ફક્ત હતી। તો એ જે જૂનું ભાડું હતું તે લેવામાં આવે, જૂનો જે સમય હતો ટ્રેનનો એ રીતે શરૂ કરવામાં આવે અને ચલાલાથી વેરાવળ નવી ટ્રેન આપવામાં આવે તેવી અમારી માંગણી છે। તે બાબતનું આવેદન આજે આપવામાં આવેલ છે। આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગુરુવારે ચલાલા ધારી ભાડેના વિસાવદરમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે। હું ધર્મેન્દ્ર લહેરુ, ધારી રહેવાસી। હાલમાં જે રેલવે દ્વારા ચલાલાથી જૂનાગઢ ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે તેમનો સમય અત્યારે બપોરે 1 વાગે જૂનાગઢથી ધારી આવે અને બપોરે 2:30 થી 3 વાગ્યાની આજુબાજુ ધારીથી પરત જૂનાગઢ જાય। તો એ વિદ્યાર્થીઓ જૂનાગઢ અપડાઉન કરતા હોય એના માટે એ સમય યોગ્ય નથી। પહેલાંનો જે સમય હતો સવારે 7:45 આવતી અને 11 વાગે જૂનાગઢ પહોંચાડતી અને જૂનાગઢથી પછી 5:30 ઉપડતી અને રાત્રે 8 વાગે ધારી પહોંચાડતી। એ સમય બધાને અનુકૂળ આવે, અપડાઉન કરવાવાળા વિદ્યાર્થીઓ અપડાઉન કરી શકે। ત્યારબાદ ધારીથી વેપારીઓને કોઈને ખરીદી કરવા જૂનાગઢ જવું હોય તો સવારે જઈ સાંજે પરત ઘરે પાછા ફરી શકે। તો એના માટે રેલવે તંત્રને અમારી વિનંતી છે કે જૂના સમય પ્રમાણે અમને ધારીથી ચલાલાથી જૂનાગઢની ટ્રેન આપે। ત્યારબાદ જે જૂનું ભાડું હતું એ ભાડું પણ જૂનું યથાવત રાખે। અત્યારે સ્પેશિયલ ટ્રેન આપી અને અમને ચલાલાથી ધારીનું 40 થી 50 રૂપિયાની આજુબાજુ ભાડું કહે છે। તો આજે એસટી બસની અંદર પણ 10 થી 15 થી 20 રૂપિયાની આજુબાજુ લઈ જાય છે। તો આજે ટ્રેનમાં મુસાફરો કેવી રીતે મુસાફરી કરે છે? આ લોકલ માણસો માટે છે, આ નાના ગરીબ વર્ગના માણસો માટેની ટ્રેન છે અને આ મીટર ગેજ છે, બ્રોડ ગેજ લાઈન નથી। તો મીટર ગેજમાં લોકોને સગવડતા જળવાય એ હેતુથી અમે લોકો અહીંયા અત્યારે ભેગા થયા છીએ।